પાટો ગોઠ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1884ના આષાઢવદી 13 દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખ ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહ્યું છે, આજ તો અમે અમારા રસોયા હરિભક્તની આગળ બહુ વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, કેવી રીતે વાત કરી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાત તો એમ કરી છે, ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાનની માનસી પૂજા કરવા બેસે તથા ભગવાનનું ધ્યાન કરવા બેસે તે સમયે એનો જીવ પ્રથમ જે ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને પંચ વિષય થકી પરાભવ પામ્યો હોય અથવા કામ ક્રોધ લોભાદિકને યોગે કરીને પરાભવ પામ્યો હોય તે સર્વેની એને સ્મૃતિ થઈ આવે છે. જેમ કોઈ શૂરવીર પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ઘાયે આવ્યો હોય ને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સૂએ, પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહીં ત્યાં સુધી ઘાની વેદના ટળે નહીં ને નિદ્રા પણ આવે નહીં, ને જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા ટળી જાય ને નિદ્રા પણ આવે, તેમ ભૂંડા દેશ કાળ સંગ અને ક્રિયા તેને યોગે કરીને જીવને પંચ વિષયના જે ઘા લાગ્યા છે તે જ્યારે નવધા ભક્તિ માહેલી જે ભક્તિ કરતા થકા એ પંચ વિષયના ઘાની પીડા ન રહે ને પંચ વિષયનું સ્મરણ ન થાય, એ જ એને પાટો ગોઠ્યો જાણવો અને એ જ એને ભજન સ્મરણનું અંગ દૃઢ જાણવું. પછી એ અંગમાં રહીને માનસી પૂજા કરવી, નામસ્મરણ કરવું, જે કરવું તે એ પોતાના અંગમાં રહીને કરવું તો એને અતિશય સમાસ થાય. અને જો પોતાના અંગને ઓળખે નહીં તો જેમ ઘાયલને પાટો ગોઠે નહીં ને સુખ ન થાય તેમ એને ભજન સ્મરણમાં કોઈ રીતે સુખ ન થાય ને પંચ વિષયના જે ઘા એને લાગ્યા હોય તેની પીડા ટળે નહીં. માટે એ નવધા ભક્તિમાંથી જે ભક્તિ કરતે થકે પોતાનું મન ભગવાનમાં ચોંટે અને ભગવાન વિના બીજો ઘાટ કરે નહીં, ત્યારે તે હરિભક્તને એમ જાણવું છે મારું તો એ જ અંગ છે. પછી તે જાતની ભક્તિ એને પ્રધાન રાખવી એ સિદ્ધાંત વાર્તા છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 15મું વચનામૃત જે તે થયું. મધ્યનું 11મું વચનામૃત વંચાવીને વાત કરી છે. આ વચનામૃત બધાય ગ્રસ્તને સમજવાનું છે અને આ વાત ન સમજ્યા હોય ત્યાં સુધી જીવમાંથી સંશય મટે જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નિરંતર પોતે પોતાનો તપાસ કરવો ને પાછું વળીને જોવું છે. આ કરવાનું છે ને હું શું કરવાને આવ્યો છું ને શું થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, દિવ્ય ભાવને મનુષ્ય ભાવ એક થઈ જાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનના ભક્તને વિષય નથી એને તો આજ્ઞા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 3 જણ સુખ્યા, એક તો મોટા સાધુ કહે તેમ કરે તે, તથા મનનું કહ્યું ન માને તે જ્ઞાની, તથા કાંઈ જોઈએ નહીં તે. આશા હિ પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ. એ 3 સુખ્યા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઉપાસનાના વચનામૃત 10, 20, 25 જુદા કાઢીને તેનો વેગ લગાડવો તથા સાધુના મહિમાના જુદા કાઢીને તેનો વેગ લગાડવો ને એમ કર્યા વિના વ્યાકરણ ભણે તો પણ મૂળગી ખોટ આવે, કારણ કે અનેક શબ્દ હૈયામાં ભર્યા તેથી જેમ છે તેમ સમજાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન ને ભગવાનના ભક્તની સેવા એ બેમાં જ માલ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ડાયો હોય તેને વઢે ત્યારે રાજી થાય ને મૂર્ખ હોય તેને વખાણે ત્યારે રાજી થાય, એમ મહારાજ કહેતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ કહે, વાણના લાકડા કેટલાક તો લીધા છે ને કેટલાક ઘડાય છે ને કેટલાક વાણ તૈયાર થયા છે ને કેટલાકમાં માલ ભરાણો છે ને કેટલાક અધવચાળે પૂગ્યા છે ને કેટલાક તો પાર ઉતાર્યા છે. એમ આપણા સત્સંગમાં માણસનું છે.